સમાચારમાં આગળ વધી અગત્યના સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે। એક તરફ જે અલગ અલગ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો આખો મામલો સામે આવી રહ્યો છે, તેને લઈને વિગતો મળી રહી છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓની કરતૂતથી હરિભક્તોમાં હવે રોષ છે। ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપીને આ સાધુઓને હટાવવાની માંગણી થઈ રહી છે અને 7 દિવસની અંદર આ સાધુઓને હટાવવાની માંગણી હરિભક્તો કરી રહ્યા છે। જે આવેદનપત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે। ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેન્કે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું। મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે। જ્યાં સુધી એ લોકો હટશે નહીં, અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો। આ ગઢડાનું બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે, સાધુ વંઠેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે એ છે અને આરે એક ભગવત પ્રસાદ છે।